તો દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ પીએમ મોદીએ પહેલીવાર સાસણ ગીરની મુલાકાત લીધી। સાસણ ગીરમાં પીએમ મોદીએ કરેલી જંગલ સફારીમાં તેમનો કંઈક હટકે અંદાજ જોવા મળ્યો। વિશ્વ વન્યજીવ દિવસ પર જંગલ સફારી કરવા પાછળ પ્રધાનમંત્રી મોદીનો શું છે પ્લાન, જોઈએ આ અહેવાલમાં। माथा पर टोपी, हाथ में कैमेरा, सावजनी डणक। કંઈક આવો હતો જંગલ સફારી સમયે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અંદાજ। 3 માર્ચ એટલે વિશ્વ વન્યજીવ દિવસ। ત્યારે વિશ્વ વન્યજીવ દિવસે પ્રધાનમંત્રી મોદીએ એશિયાઈ સિંહોના સૌથી મોટા ઠેકાણા ગણાતા એવા ગીર જંગલમાં લાયન સફારીની મજા માણી। વહેલી સવારે રાતના અંધારામાં પ્રધાનમંત્રી મોદી ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે સિંહ દર્શન કરવા રવાના થયા। લાયન સફારીની મજા માણવા નીકળેલા પ્રધાનમંત્રી મોદી આ સમયે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરના લુકમાં જોવા મળ્યા। પ્રધાનમંત્રી મોદીએ લાયન સફારીમાં મોર અને હરણને નજીકથી જોવાની મજા માણી, સાથે જ નીલગાયની ફોટોગ્રાફી પણ કરી। આ ઉપરાંત પીએમ મોદીના રૂટમાં પોતાના સિંહબાળ સાથે બેઠેલી સિંહણને પણ પ્રધાનમંત્રીએ પોતાના કેમેરામાં કેદ કરી હતી। તો એશિયાની શાન ગણાતા ડાલામથ્થાની પણ પ્રધાનમંત્રી મોદીએ ફોટોગ્રાફી કરી હતી। લાયન સફારી પર નીકળેલા પ્રધાનમંત્રીએ ગીરના જંગલોના કેસુડાને જોતા જ ગાડી અટકાવી અને કેસુડાના ફૂલ તોડીને પોતાની પાસે રાખી લીધા હતા। જંગલ સફારી માટે નીકળેલા પ્રધાનમંત્રી ખુલ્લી જીપ્સી તેમજ સિંહ સિમ્બોલવાળી કેપ અને સોવિજિયર જેકેટ સાથે જોવા મળ્યા હતા। કે નરેન્દ્રભાઈ જે પણ જગ્યાએ જાય છે ત્યાં એક હરિયાળી ક્રાંતિ અને એક વિકાસની દિશા ખુલતી હોય છે। એટલે સાસણ તો નરેન્દ્રભાઈના વિચારનું સ્ટેશન છે અને ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં દુનિયાભરના પ્રવાસીઓ આવે છે અને આજે એક હાઇટ ઉપર ટુરિઝમ ક્ષેત્રે ગુજરાતની અંદર સાસણ કચ્છની સાથે પહોંચ્યું છે। એટલે નરેન્દ્રભાઈ આવવાથી એક નવી હાઇટ મળશે। રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાસણ ગીરની મહિલા વન કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી અને તેમના ગીર જંગલના અનુભવો અને પડકારો અંગે ખુલ્લા મને વાતચીત કરી હતી। પ્રધાનમંત્રી મોદી હંમેશાથી મૂંગા પશુ અને પક્ષી માટે પોતાના પ્રેમ દેખાડતા આવ્યા છે। ત્યારે આ વખતે જંગલ સફારી કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરીવાર સિંહો અને વન્યજીવો પ્રત્યેના પ્રેમની અનુભૂતિ કરાવી છે। બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા।